સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની સો શાતિ દેખી સરિતને કરુણા ભીના હૃદય કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યો શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી મમક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવેતી તંબે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાતી સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શૂણ્યેતને રસનિબંધ શિથિલતાય જાણેતને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તુરી જતા શકલ જ્ઞાયક દેવરીશે બનાવો પાત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો લિંટણં નમો સિદ્ધણં નમો હિરણં નમો વૈજણં નમો લયે શવ શ્રવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમ્મ મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધમ્મ લોકોટમાં ચત્તારી શરણ ભજામી અરિહંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહો શરણ ભજામી કેવલી પંતો ધમ્મો શરણ ભજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયસા ગ્રંથાધિરાજ 161 નંબરનો કરસ આપણે ચાલે છે. સાતે ભયના કરસ પૂરા થઈ ગયા પછી આગળની જે ગાથા છે એને સૂચક કરસ કાવ્ય આચાર્ય ભગવંતે એની રચના કરી છે. નિજ રસ સભર જે જ્ઞાનને નિત ભોગવે સુદ્રષ્ટિ તે નિશંકાતીત ગુણો વડે હણતો સૌએ કર્મને વર્તે ઉદય કર્મો તણો ટોટો ફરીને બંધના તે ભોગવે કર્મો છતાં થાય નિયમથી નિર્જરા. એટલે કે ટંકોટ કીર્ણ નિજ રસથી જે પરિપૂર્ણ પોતાનો ભગવાન આત્મા છે તે જ્ઞાનના સર્વસ્વને ભોગવનાર સમ્યક દ્રષ્ટિને નિશંકિત આદિ ચિહ્નો છે. 8 અંક કીધા ને ચિહ્નો છે તે સમસ્ત કર્મોને હણે છે. માટે કર્મોનો ઉદય વર્તતો હોવા છતાં પણ સમ્યક દ્રષ્ટિને ફરીથી જરા પણ કર્મોનો નવીન કર્મોનો બંધ નથી થતો, પરંતુ જે પૂર્વે કર્મ બંધાયું હતું એના ઉદયને ભોગવતા તેને નિયમથી તે કર્મની નિજરા થાય છે. કવિવર બનારસી દાસજીએ છંદની રચના કરી હતી એના ઉપર
કે જો પરગુણ ત્યાગત શુદ્ધ નિજ ગુણ ગહંત ધ્રુવ વિમલ જ્ઞાન અંકુર જાસુ ઘટમહી પ્રકાશ હુવ જો પૂર્વકૃત કર્મ નિર્જરા ઢાર બહાવત જો નવબંધ નિરોધ મોખ માર્ગ મુખ ધાવત નિશંકાતીત જસ્ટ અષ્ટ ગુણ અષ્ટ કર્મ અરી સંહરત સો પુરુષ વિચ્છન્ન તાસુ પદ બાનારા શ્રી વંદન કરે. જે 8 કર્મનો શત્રુનો જે નાશ કરે છે, જેમના 8 ગુણરૂપ નિશંકત આદિ 8 અંગ જે 8 કર્મ શત્રુનો નાશ કરે છે, તેવા વિચક્ષણ પુરુષોના ચરણ કમળની બનારસી દાસજી વિનમ્રતાપૂર્વક વંદના કરે છે. આવ્યું ને? નિશંકાત આદિ જસ્ટ અષ્ટગુણ અષ્ટકર્મ અરી સંહાર એટલે કે જો સો પુરુષ વિચ્છન તાસો પદ બાનારા શ્રી વંદન કરત. અહીંયા પૂજ્ય ગુરુદેવશ્રીએ એ વાતને સ્પષ્ટ કર્યું. બનારસી દાસજીએ શું કીધું? અષ્ટઅંગના જે ધારી છે એવા સમ્યક દ્રષ્ટિ જીવ એ મુક્તિના માર્ગમાં ચાલતા નથી, પરંતુ દોડે છે અને શીઘ્ર તે મુક્તિને પ્રાપ્ત કરે છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ કીધું કે જે અનંત ગુણોનો ગોદામ, અનંત શક્તિઓનો સંગ્રહાલય એવો ભગવાન આત્મા જેવો અંદર છે, અંદરમાં તેવો જ બિરાજમાન છે. અને આવા નિજ દ્રષ્ટિ ભરપૂર આત્માના સર્વસ્વનો સમ્યક દ્રષ્ટિ કેવો છે? ભોગતા છે, એનો ભોગવનાર છે. આવા જે સમ્યક દ્રષ્ટિના જે નિશંકિત આદિ જે ચિહ્ન છે તે સમસ્ત કર્મોનો નાશ કરે છે. જો અહીં સમ્યક દ્રષ્ટિને નિશંકિત, નિકાંક્ષિત, નિર્વિકિષ્ટા વગેરે જે 8 ગુણો જે પ્રગટ થયા છે તે છે તો પર્યાય, પરંતુ તેમને ગુણ કીધા છે, જેની આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. છેલ્લે સમ્યક દર્શનના સમ્યક્ત્વના જે 8 અંગની ચર્ચા કરવાની છે, તેમના 8 નામ: નિશંકિત અંગ, નિકાંક્ષિત અંગ, નિર્વિચિકિત્સા અંગ, અમૂઢ દ્રષ્ટિ અંગ, ઉપગહોન અંગ, સ્થિતિકરણ અંગ, વાત્સલ્ય અંગ અને પ્રભાવના અંગ. એના ઉપર 8 અંગોના નામ ગણાવી બનારસી દાસજીએ તેમનું સંક્ષિપ્ત સ્વરૂપ સ્પષ્ટ કર્યું. પ્રથમ નિશસે જાની, દ્વિતીય અવચિત પરિનમન, તૃતીય અંગ અગિલાની, નિર્મલ દૃષ્ટિ ચતુર્થ ગુણ, અમૂઢ દ્રષ્ટિ એટલે નિર્મલ દ્રષ્ટિ, પંચ અકથ પરદોષ, સ્થિરીકરણ સષ્ટમ સહજ, છઠ્ઠો હે ને સ્થિતિકરણ, સ્થિરીકરણ છઠ્ઠમ સહજ, સપ્તમ વત્સલ સોય એટલે વાત્સલ્ય અંગ, અષ્ટમ અંગ પ્રભાવના. धर्म में न संशय, शुभ कर्म फल की न इच्छा, अशुभ को देखी न गिलानी आने चित्त में, साची दृष्टि राखे कहूँ प्राणी को न दोष भाखे, चंचलता भानी थिति थाने बोध वित में, प्यार निज रूप सो उछाय की तरंग उठे, ये 8 अंग जब जागे संकित में, ताई संकिति को डरे सो संकितवंत, भये मोख पावे जो नो आवे फिर इत में. શું કહેવા માંગે છે અહીં બનારસી દાસજી? સૌથી પહેલા સંશયના અભાવરૂપ નિશંકિત અંગ, બીજું ઈચ્છાનો અભાવરૂપ નિકાંક્ષિત અંગ, ત્રીજું જ્ઞાની ભાવથી રહિત નિર્વિચિકિત્સા અંગ, ચોથું નિર્મલ દ્રષ્ટિ વાળું અમૂઢ દ્રષ્ટિ અંગ, પાંચમું પરદોષોને ન કહેવારૂપ ઉપગહન અંગ, છઠ્ઠું ધર્મમાં સ્થિરતા કરાવનાર સ્થિતિકરણ અંગ, સાતમું વાત્સલ્ય ભાવનું પોષક વાત્સલ્ય અંગ અને આઠમું ધર્મ પ્રભાવના કરાવનાર પ્રભાવના અંગ. ધર્મમાં એટલે કે જીનાગમમાં પ્રતિપાદિત જે વસ્તુ સ્વરૂપ છે એમાં સંકિત ન રહેવું, શુભ કર્મ કરવા છતાં તેના ફળની ઈચ્છા ન રાખવી, અશુભ ભાવો અને મલિન પદાર્થોને જોઈને ચિત્તમાં ગ્લાનિ ન આવવી, વસ્તુના સ્વરૂપમાં સમ્યક દ્રષ્ટિ રાખવી, કોઈ પણ જીવોના દોષોને જ્યાં ત્યાં કહેવાની,
શીચની ચંચળતા જોઈ પોતાના મનને રત્નત્રયમાં સ્થિર રાખવું, પોતાના સ્વભાવમાં પ્રીતિવંત રહેવું અને ધર્મ પ્રત્યે હંમેશા જ ઉત્સાહવંત રહેવું. આ 8 સમ્યક દર્શનના અંગ છે. 8 અંગનું સંક્ષિપ્તમાં સ્વરૂપ બતાવ્યું. ધર્મમાં એટલે કે જીનાગમમાં પ્રતિપાદિત વસ્તુ સ્વરૂપમાં સંકિત ન રહેવું, નિશંકિત અંગ. શુભ કર્મો કરવા છતાં તેની ફળની ઈચ્છા ન રાખવી એટલે કે ઈચ્છાના અભાવરૂપ નિશંકિત અંગ, નિકાંક્ષિત અંગ. ત્રીજું, અશુભ ભાવો અને મલિન પદાર્થોને જોઈને શીતમાં ગ્લાનિ ન લાવી એટલે કે નિર્વિચિકિત્સા અંગ. વસ્તુના સ્વરૂપમાં સમ્યક દ્રષ્ટિ રાખવી એટલે કે અમૂર્ત દ્રષ્ટિ અંગ. કોઈ પણ જીવના દોષોને જ્યાં ત્યાં કહેવા નહીં એટલે કે ઉપગહોન અંગ. પછી છઠ્ઠું કે પોતાના ચિત્તની ચંચળતા જોઈને પોતાના મનને રત્નત્રયમાં સ્થિર કરવું, તે સ્થિતિકરણ અંગ. પોતાના સ્વભાવમાં પ્રીતિવંત રહેવું અને ધર્મ પ્રત્યે હંમેશા ઉત્સાહવંત જ રહેવું એટલે કે તે વાત્સલ્ય અને ધર્મ પ્રભાવના અંગ. આ 8 અંગને આ 8 અંગો સહિત સમ્યક દ્રષ્ટિને જે જીવ ધારણ કરે છે તે જીવ જ સમ્યક દ્રષ્ટિ છે. આવા સમ્યક દ્રષ્ટિ જીવ અવિનાશી મોક્ષ પદને પ્રાપ્ત કરે છે અને ફરી તે સંસારમાં નથી આવતા, વનવે છે, એ પાછા રિટર્ન નથી થતા. અન્ય મતમાં જીવ ઉપર જાય પછી પાછો આવે ભક્તોની ભીડ ભાંગવા માટે, એવું નથી. એકવાર જેને મુક્ત દશા પ્રાપ્ત કરી તે ફરી 3 કાળમાં સંસારમાં આવતો નથી. એટલે 8 અંગોનું વર્ણન હવે પછીની 8 ગાથાના માધ્યમથી કરશે. તો આપણે આ 165 થી 161 જે શ્લોક છે, કરસ છે, એને આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે 155 નંબરનો કરસને પહેલા સમજશું અને પછી આગળ આપણે એક એક કરસને જોતા જશું. તો સૌથી પહેલા જે 8 અંગ છે સમ્યક દ્રષ્ટિના, તે 8 અંગમાં જે પેલું નિશંકિત અંગ છે, નિશંકિત અંગ, એ નિશંકિત અંગની અંદર પહેલી ગાથા હતી જે 228 નંબરની ગાથા, એ 228 નંબરની ગાથાની અંદર એની અંદર સમ્યક દ્રષ્ટિ સપ્ત ભયથી રહિત છે. તે 7 ભયની પણ સાથે ચર્ચા કરવામાં આવી, જે 155 થી 160 કરસ સુધી ચાલી. 6 કરસ છે પણ 155માં 2 ભયની ચર્ચા આવે છે, આ લોક અને પરલોક ભય. તો સપ્તભયના સ્વરૂપ ક્યાં છે, એનું નામ શું છે? આ લોકનો ભય, બીજું પરલોકનો ભય, ત્રીજું મરણનો ભય, ચોથું વેદનાનો ભય, છઠ્ઠું અરક્ષા ભય, પાંચમું અરક્ષા ભય, છઠ્ઠું અગુપ્તિ ભય અને સાતમું અકસ્માત ભય. તો પોતાના જે પરિગ્રહ છે, કુટુંબ છે, આજીવિકા છે, આ બધું બગડી જવાનો જે ભય છે તે આ લોકનો ભય છે. અને આ બધા સંસારી જીવોને હોય છે, આપણને પણ હોય છે. પોતાનો જે પરિગ્રહ એટલે વૈભવવાદી છે, કુટુંબ છે, આજીવિકા છે, આ બધું બગડી જવાનો ભય એ આ લોકનો ભય છે. બીજું, મરીને પરલોકમાં જઈને ન જાણે કઈ ગતિમાં જશું, કયા ક્ષેત્રમાં જશું, એવો જે ભય છે તે કેવો છે? તે પરલોકનો ભય છે. ફરી, મરીને પરલોકમાં જઈ ન જાણે કઈ ગતિમાં જશું, કયા ક્ષેત્રમાં જશું, એવો જે ભય છે તે પરલોકનો ભય છે. ત્રીજું, મરણ થવાનો ખૂબ ભય લાગો કે મારો નાશ થઈ જશે, ન જાણે કેટલો દુઃખ થશે, મારો અભાવ થઈ જશે, એવો ભય જે છે તે મરણ ભય છે. ચોથું, રોગાદિના દુઃખ આવવાનો જે ભય છે તે વેદના ભય છે. પાંચમું, આપણો કોઈ રક્ષક નથી એમ જાણીને ડરવું, તે અરક્ષા ભય છે. છઠ્ઠું, પોતાની વસ્તુ ચોરી જવાનો ભય, પોતાની વસ્તુ ચોરી થઈ જવાનો જે ભય, પોતાના છુપાવાના સ્તરની બીજાને ખબર પડી જવાનો ભય, તે અગુપ્તિ ભય છે. અને સાતમું, અચાનક દુઃખ ઉત્પન્ન ન થઈ જાય એવો ભય જે છે તે આકસ્મિક ભય છે. પરંતુ જે પોતાનું અને પરનું
ખરેખર સ્વરૂપ જાણે છે, એવા ખરેખર એવા સ્વરૂપ જાણવા વાળા એવા સમ્યક દ્રષ્ટિને આ 7 ભય હોતા નથી. તે સપ્ત ભયથી રહિત હોય છે. આ દેહમાં પગના નખથી માંડીને માથા સુધી આપણે આ જે પર્યાય મેલી છે તે પર્યાયની અંદર આપણા નખથી લઈને માથા સુધી જે જ્ઞાન છે, જે ચૈતન્ય છે, તે ખરેખર મારું ધન છે. આ રીતે જ્ઞાન ભાવથી ભિન્ન એક પરમાણુ માત્ર પણ ખરેખર મારું નથી. દેહ અને દેહના સંબંધી જે સ્ત્રી, પુત્ર, ધન, ધાન્ય, રાજ્ય, વૈભવ આ બધું છે તે બધા મારાથી ભિન્ન પરદ્રવ્ય છે. સંયોગથી ઉત્પન્ન થયા છે, તો મારો એમની સાથે શું સંબંધ? કોઈ પણ પ્રકારનો સંબંધ નહીં. સંસારમાં આવા સંબંધ તો અનાદિકાળથી અત્યાર સુધી અનંતવાર થયા છે આપણને, અને અનંતવાર થઈને છૂટી પણ ગયા છે. જેમનો સંયોગ થયો છે તેમનો વિયોગ નિશ્ચયથી થશે જ. જે ઉત્પન્ન થયું છે તે અવશ્ય વિનાશને પ્રાપ્ત થાય. પરંતુ હું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એ ઉત્પન્ન પણ થયો નથી, કેમ કે અનાદિથી છે. તો અનાદિથી છે તો અનંત છે. ઉત્પન્ન પણ થયો નથી એટલે તેનો વિનાશ પણ નહીં થાય. એવો જેને દ્રઢ નિશ્ચય છે તેને દેહ છૂટવાનો અને 10 પ્રકારના બાહ્ય પરિગ્રહનો વિયોગ થવાનો ભય રહેતો નથી. એને દેહ છૂટવાનો પણ ભય નથી, અને 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ એનો પણ વિયોગ થવાનો ભય રહેતો નથી. એટલે આ લોકના ભયથી રહિત સમ્યક દ્રષ્ટિ જીવ તે નિશંકિત, જે પહેલું અંગ છે નિશંકિત અંગ. અહીં એવું બહિરંગ પરિગ્રહ. તો 2 પ્રકારના પરિગ્રહ છે, એક અંતરંગ પરિગ્રહ અને એક બહિરંગ પરિગ્રહ. અંતરંગ પરિગ્રહના 14 ભેદ છે અને બહિરંગ પરિગ્રહના 10 ભેદ છે. આવા અંતરંગ અને બહિરંગ એવા 24 પ્રકારના પરિગ્રહથી રહિત એવા નિગ્રંથ મુનિને જ ખરેખર ગુરુ માનવા. પહેલું અંતરંગ પરિગ્રહ 14 પ્રકારનો મિથ્યાત્વ. બીજું સ્ત્રી, પુરુષ, નપુંસક, વેદ એટલે કે વેદ. ત્રીજું રાગ, ચોથું દ્વેષ, પાંચમું હાસ્ય, છઠ્ઠું રતિ, સાતમું અરતિ, શોક, ભય, જુગુપ્સા, પછી ક્રોધ, માન, માયા, લોભ એટલે કે 9 નો કસાય, 4 ક્રોધ, માન, માયા, લોભ 13 અને 1 મિથ્યાત્વ 14. આવા 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ છે. હવે જે બહિરંગ પરિગ્રહ છે, તો કે બહિરંગ પરિગ્રહની અંદર ક્ષેત્ર, મકાન, ચાંદી, સોનું, ધન, ધાન્ય એટલે કે અનાજ, દાસી, દાસ, ચોપગા પશુ, વસ્ત્ર, પાત્ર, આ 10 ભેદ છે એ બાહ્ય પરિગ્રહ છે. માટે સંયમ ધારણ કરીને પણ જેમનું મન અંતરંગ ને બહિરંગ પરિગ્રહથી મલિન છે, એમને ખરેખર ગુરુપણું સંભવતું નથી. માટે નિરંતર દિવસ રાત ચાલતા બેસતા ભોજન કરતા પણ નાના અભ્યાસની અંદર ધર્મ ધ્યાનમાં ઈચ્છા નિરોધ નામના તપમાં જે લીન છે તે ગુરુ જ ખરેખર પ્રશંસવા યોગ્ય છે. એ માન્ય છે, તે પૂજ્ય છે, તે વંદનીય છે. આ ગુણો વિના સમ્યક દ્રષ્ટિ કોઈને પણ વંદના આદિ કરતા નથી. તો અહીં જે 7 પ્રકારના ભયનું આપણે પહેલા સંક્ષિપ્તમાં સમજ્યા, તો કે સમ્યક દ્રષ્ટિને પરલોકનો ભય પણ નથી હોતો, કેમ કે જેમાં બધી વસ્તુ દેખાય છે, જેની અંદર બધી વસ્તુ દેખાય છે તે લોક છે. તો શેમાં દેખાય છે? મારા જ્ઞાન દર્શન સ્વભાવમાં. તો મારો લોક તો મારો જ્ઞાન દર્શન સ્વભાવ છે, જેમાં સમસ્ત પદાર્થ પ્રતિબિંબિત થઈ રહ્યા છે. આ જે સમસ્ત પદાર્થ ઝરકી રહ્યા છે તેમને મારા જ્ઞાન સ્વભાવમાં હું અવલોકન કરું છું, અનુભવું છું. મારા જ્ઞાનની બહારની કોઈ વસ્તુને હું દેખતો નથી, જાણતો નથી. જ્યારે મારું જ્ઞાન ક્યારેક નિંદ્રાથી ઢંકાઈ જાય છે તથા રોગાદિ દ્વારા મૂર્છાઈ જાય છે, ત્યારે સંપૂર્ણ લોક હયાત રહેશે તો પણ અભાવ રૂપ જેવું થઈ જાય છે.
એટલે કે મારો એટલે જ મારો લોક તો મારું જ્ઞાન જ છે. મારા જ્ઞાનની બહારની કોઈ પણ વસ્તુ દેખવા જાણવામાં આવતી નથી. મારા જ્ઞાનથી બહાર જે લોક છે, જેમાં અનેક નરક સ્વર્ગ છે, જે સર્વજ્ઞને પ્રત્યક્ષ દેખાય છે, એ બધા મારા સ્વભાવથી કેવા છે? ભિન્ન છે, અન્ય પદાર્થ છે. પુણ્યના ઉદયના ફળ સ્વરૂપે દેવ આદિ શુભ ગતિ મળે છે. પાપના ઉદયમાં નરક આદિ અશુભ ગતિ મળે છે. પરંતુ પાપ અને પુણ્ય બંને કેવા છે? વિનાશિક છે. તથા પુણ્ય અને પાપનું ફળ સ્વર્ગ નરક આદિ એ પણ કેવા છે? વિનાશિક છે. મારો ભગવાન આત્મા જ્ઞાન દર્શન સુખ વીર્ય ને અવિનાશી રૂપથી ધારણ કરવાનો અખંડ છે. મોક્ષનો નાયક છું. મારો લોક મારામાં છે. એનો ક્યારે પણ 3 કાળમાં ક્યારે એનો વિરહ થતો નથી. હું તો મારા લોકમાં સમસ્ત પદાર્થોનું અવલોકન કરતો રહું છું. આ રીતે પરલોકના ભયથી રહિત સમ્યક દ્રષ્ટિ કેવો છે? નિશંકિત છે. ચામડી એટલે કે સ્પર્શન, રસ એટલે કે જીભ, ઘ્રાણ, નાક, નેત્ર, કર્ણ આ 5 ઇન્દ્રિય, મન વચન કાય આ 3 બર, આયુષ્ય અને શ્વાસોશ્વાસ એ કર્મો દ્વારા રચાયેલા બાહ્ય 10 પ્રાણ છે. જે પૂતગલમય છે તે પૂતગલમય છે. આ 10 પ્રાણ કેવા છે? પૂતગલમય છે. આ 10 પ્રાણોના નાશ થઈ જવાને જગતની અંદર મરણ કહેવામાં આવે છે. આત્માના જ્ઞાન દર્શન સુખ સત્તારૂપ જે પ્રાણ છે, ભાવ પ્રાણ, જેનો નાશ કોઈ કારે પણ નહીં થાય. જે જન્મશે તે મરશે. જે પૂતગલ પરમાણુ ભેગા થઈને ઇન્દ્રિય આદિ પ્રાણ સ્વરૂપે ઉપજે છે તેનો જ નાશ થાય છે. જે મારા સ્વભાવરૂપ જ્ઞાન દર્શન સુખ સત્તા પ્રાણ છે તેમનો 3 કાળમાં ક્યારે પણ વિનાશ થતો નથી. મારો ઇન્દ્રિયાદિ પ્રાણ તો આ શરીર સાથે જ ઉપજે છે અને વિનાશ પામે છે. પરંતુ હું તો કેવો ચૈતન્ય અવિનાશી છું. એવા દ્રઢ નિશ્ચયના ધારક સમ્યક દ્રષ્ટિને મરણની ભયની શંકા રહેતી નથી. વેદના ભયને જીતીને નિશંકિત થવાય છે. વેદનાનો અર્થ છે જાણવું. હું જાણવાવાળો જીવ છું અને મારો એક અચર જ્ઞાનનો જ હું અનુભવ કરું છું. હું વેદનારૂપ અવિનાશી છું. વેદન સ્વરૂપ અવિનાશી છું. જ્ઞાનનું અનુભવન વેદન શરીરમાં થતું નથી. વેદનીય કર્મથી ઉત્પન્ન થયેલી સુખ દુઃખ રૂપ વેદના શરીરમાં છે. તે મારું સ્વરૂપ નથી. મોહના પ્રબળપણાથી મારા સ્વરૂપમાં એ દેખાય છે, પરંતુ હું તો તેનાથી ભિન્ન જ્ઞાતા જ છું. આ પ્રકારે જ્ઞાન સંવેદનથી દેહ વેદનાને ભિન્ન જાણનાર સમ્યક દ્રષ્ટિ જીવ નિશંક હોય છે. અરક્ષાભય સમ્યક દ્રષ્ટિને હોતો નથી. જગતમાં જે સતરૂપ વસ્તુ છે તેનો 3 કાળમાં નાશ થતો નથી એવો એને દ્રઢ નિશ્ચય છે. મારો જ્ઞાન સ્વરૂપ જે ભગવાન આત્મા છે તે કોઈની પણ સહાયતા વિના સ્વયં સત છે. કેમ કે દરેક દ્રવ્ય નિરપેક્ષ સ્વતંત્ર અહેતુક છે. એનો ન તો કોઈ રક્ષા કરવાવાળો રક્ષક છે, ન તો કોઈ એનો નાશ કરનારો ભક્ષક છે. જેનો કોઈ નાશ કરનાર હોય એનો જ કોઈ રક્ષક પણ હોવો જોઈએ. એટલે જ સમ્યક દ્રષ્ટિ પોતાના અવિનાશી સ્વરૂપનો અનુભવ કરનારો અરક્ષા ભયથી કેવો છે? નિશંકિત છે. અગુપ્તી ભય એટલે તિજોરી આદિથી સુરક્ષા કર્યા વિના મારું ધન આદિ ચાલ્યું જશે, નષ્ટ થઈ જશે એવો ચોરનો ભય પણ એને નથી. કેમ કે વસ્તુનું સ્વરૂપ જે પોતાનું છે તે તો પોતાનું સ્વરૂપમાં જ છે. પોતાનું સ્વરૂપ પોતાની બહાર હોય નહીં. એટલે હું ચૈતન્ય જે સ્વરૂપ ભગવાન આત્મા છું તેનું ચૈતન્ય સ્વરૂપ મારી અંદર જ છે ને આત્માના સ્વરૂપમાં પરનો પ્રવેશ સંભવ જ નથી. કેમ કે મારું સ્વરૂપ મારી અંદર છે. આ અનંત જ્ઞાન દર્શનમય મારું રૂપ જે છે એ મારું અવિનાશી ધન છે, જેમાં ચોરનો પ્રવેશ થઈ શકતો નથી અને ચોર ચોરી કરી શકતો નથી. એટલે સમ્યક દ્રષ્ટિ જીવ અગુપ્તી ભયથી રહિત નિશંકિત છે. સમ્યક દ્રષ્ટિને અકસ્માત ભય પણ નથી. તે તો જાણે છે કે મારો આત્મા તો સદાકાળ શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા છે, અચર છે, અનાદિ અનંત છે, અનંત સ્વભાવથી સિદ્ધ છે.
ચૈતન્ય પ્રકાશ રૂપ છે, સુખનું સ્થાન છે, એમાં અચાનક કાંઈ પણ થતું નથી. એવો દ્રઢ ભાવ એનાથી સહિત સમ્યક દ્રષ્ટિ જીવ નિશંક હોય છે. જેને સમ્યક દર્શન છે તેના પરિણામોમાં આ સાતે ભય હોતા નથી. સત્યાર્થ એવા પોતાના સ્વરૂપને જાણ્યા વિના પોતાનો આત્મા સાત ભયથી રહિત થતો નથી. તો સમ્યક દ્રષ્ટિ અહિંસાને નિશ્ચય રૂપ ધર્મ જાણે છે. તેથી તેને એવી શંકા નથી ઉપજતી કે યજ્ઞ હોય, હોમ હવન હોય, આદિકમાં જે જીવઘાતરૂપ હિંસાની ક્રિયા થાય એમાં કંઈક ધર્મ થતો હશે. એવી શંકાનો અભાવ તે નિશંકિત અંગ છે. તો આ પ્રકારના 7 પ્રકારના ભયથી રહિત જેની ચર્ચા આપણે સંક્ષિપ્તમાં રત્નકર શ્રાવકાચારના આધારે આપણે કરી. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે થોડું વિસ્તારથી જોઈએ તો સૌથી પહેલું કરસ 155 નંબરનો તેનું હરિગીત જોઈને પછી પૂજ્ય ગુરુદેવશ્રીનો પ્રવચનનો આધારે જોઈએ. આ ચિત્ત સ્વરૂપી લોક મારો એક શાશ્વત છે અને છે સર્વકારે પ્રગટ એ સૌ ભેદ જ્ઞાની જીવની અવલોકતો જ્ઞાની સ્વયં એ ચિત્ત સ્વરૂપી લોકને આ લોક કે પરલોક મારો છે નહીં તેમ ચિંતવે તેથી નથી આ લોકનો પરલોકનો ભય જ્ઞાનીને તે તો નિશંક થઈ નિરંતર જ્ઞાનને જ અનુભવે. તો આ 7 ભયના કરસરૂપ જે કાવ્ય કહેવામાં આવ્યા તેમાં પ્રથમ કરસની અંદર લોક અને પરલોકના એ 2 ભયનું એક કરસની રચના થઈ છે. તો આ ચિત્ત સ્વરૂપ લોક જ એટલે કે પરથી ભિન્નપણે પરિણમતા આત્માનો શાશ્વત એક અને શકલ વ્યક્ત એટલે સર્વકારે પ્રગટ એવો, શકલ વ્યક્ત એટલે સર્વકારે ત્રણેય કારે પ્રગટ એવો લોક છે. કારણ કે મારા ચિત્ત સ્વરૂપ લોકને આ જ્ઞાની આત્મા સ્વયં એકલો અવલોકે એટલે કે અનુભવે છે. આ ચિત્ત સ્વરૂપ લોક જ એ મારો લોક છે. એનાથી બીજો કોઈ લોક કે પરલોક એ મારો નથી એમ જ્ઞાની વિચારે છે, એવું જાણે છે. તેથી જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય ક્યાંથી હોય? તે તો પોતે નિરંતર નિશંક વર્તો ટકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. ભાવાર્થમાં કહે છે કે આ જીવમાં એટલે કે આ જીવને આ જે પર્યાય મેલી આ ભવમાં જીવન પર્યંત અનુકૂળ સામગ્રી રહેશે કે નહીં રહે એવી ચિંતા રહે તે આ લોકનો ભય છે. પરભવમાં મારું શું થશે? આપણે ઘણી વાર કહીને કેવા પરિણામ કર્યા છે, આપણે ક્યાં જઈને પટકાશું, કયા ક્ષેત્રમાં જઈને પટકાશું, નવા બધા સંયોગો મળશે એવી ચિંતા રહે તે પરલોકનો ભય છે. જ્ઞાની જાણે છે આ ચૈતન્ય જ મારો એક નિત્ય લોક છે જે સર્વકારે પ્રગટ છે, જેનો 3 કાળમાં ક્યારે વિરહ નથી. હું નરકમાં જઉં કે નિગોદમાં જઉં કે સ્વર્ગમાં જઉં કે મનુષ્ય થવું કે તિર્યન થવું, એનો મને ક્યારેય વિરહ થવાનો નથી. મારો ભગવાન આત્મા સદા માટે મારી સાથે છે. કાર્ય થવાના 4 કારણ કીધા ને મુખ્યત્વે. એક ઉપાદાન એટલે કે ત્રિકારી સ્વભાવ કે ત્રિકારી સ્વભાવ, બીજું અંતરક્ષણવર્તી પૂર્વ પર્યાયનો વ્યય, ત્રીજું કારણ કીધું તત્સમયની પર્યાયની યોગ્યતા અને 5મું નિમિત્ત. તો ત્રિકારી ભગવાન આત્મા તો સદાય આપણી સાથે એ કારણ તો છે. અંતરક્ષણવર્તી પૂર્વ પર્યાયનો વ્યય જેને આપણે પુરુષાર્થ કીધું અને તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા જે કાલલબ્ધિ અને ભવિતવ્યતા છે. નિમિત્ત તો પરદ્રવ્ય છે. તો આ કારણ તો સદાય આપણી સાથે જ છે જે સર્વકારે પ્રગટ છે. આ સિવાયનો બીજો કોઈ લોક મારો નથી. તો મારો ચૈતન્ય સ્વરૂપ લોક તો કોઈથી બગડતો પણ નથી, કોઈ મારું બગાડી પણ શકતો નથી, કોઈ મારું ભક્ષણ પણ કરી શકતો નથી, મારું અહિત પણ કરી શકતો નથી, મારી નિંદા પણ કરી શકતો નથી, તેમજ મારી પ્રશંસા પણ કરી શકતો નથી.
મારી કોઈ રક્ષા પણ નથી કરતું, કોઈ મારી રક્ષણ પણ કરતું નથી. આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય ક્યાંથી હોય? ક્યારેય ન હોય. એ તો પોતાના સ્વાભાવિક જ્ઞાન રૂપને તે અનુભવે છે. ખરેખર આ રીતની શ્રદ્ધા ન થવું એનું નામ જ સમ્યક દર્શન છે. ધર્મી કોને કીધું? કે જેને રાગથી ભીન પોતાના ભગવાન આત્માની દ્રષ્ટિ અને અનુભવ થયા છે. કોઈ બાહ્યની ક્રિયા કરે છે માટે તે ધર્મી છે એમ નથી. અંતરમાં આત્માનો અનુભવ કરે છે. રાગથી, વિકલ્પથી, શરીરથી ભીન થઈને પોતાના ભગવાન આત્માનો અનુભવ કરે તે ધર્મી એટલે કે ધર્મ કરનારો છે. એ ચીજ સ્વરૂપી લોક જે ભીન આત્માનો અર્થાત પરથી ભીનપણે પરિણમતા આત્માનો શાશ્વત એક ધર્મીને તો આ લોક અને પરલોક એ આત્મામાં છે, ક્યાંય બહાર નથી. આ લોક એટલે ચિદ લોક, જ્ઞાન લોક, શાશ્વત સ્વભાવ એ પોતાનો આલોક છે. શરીર આદિ એ કોઈ પોતાનો લોક નથી. અહીંયા તો કીધું ચિદ સ્વરૂપ લોક જ અમારો લોક છે. ધર્મી શું માને છે? કે જ્ઞાન સ્વરૂપ મારો આત્મા તે મારો લોક છે. શરીર આદિ તો નહીં, પણ દયા દાનનો રાગ એ પણ મારી ચીજ નથી, એ વિકલ્પ પણ મારી ચીજ નથી. હું ચિત્ત સ્વરૂપી, જ્ઞાન સ્વરૂપી, વિતરાગ ભાવથી ભરેલો ચિત્ત લોક એ જ મારો લોક છે. એ ભીન આત્માનો એટલે કે પરથી ભીનપણે પરિણમતા રાગથી ભગવાન આત્મા ભીન છે, તો ધર્મી ભીન થઈને પોતાના આત્માનું પરિણમન કરે છે. ભગવાન આત્મા રાગથી ભીન થઈને પોતાનો ચિત્ત સ્વરૂપ લોક જ પરિણમતો એ ચિત્ત સ્વરૂપ ધ્રુવ ચીજ એ શાશ્વત છે. એ કોઈ નવો નથી, એ ક્ષણિક નથી. ધર્મી એને કહીએ કે જે પોતાનો ચિદ લોક શાશ્વત છે એને પોતાનો માને, અવલોકે એટલે કે અનુભવે, એને ધર્મી કહેવામાં આવ્યું. આવો જ્ઞાયક સ્વરૂપ ભગવાન આત્મા જે શાશ્વત છે અને એક છે, જેમાં ભેદ નથી. રાગ તો નથી, પણ પર્યાયનો ભેદ પણ જેમાં નથી. શાશ્વત એક અને શકલ વ્યક્ત. આગળ વાત કરીને શકલ વ્યક્ત, શકલ વ્યક્ત એટલે કે ત્રિકાર જ્ઞાયક ભાવ અંદર પ્રગટ હશે. રાગનો, દયા, દાન, ભક્તિનો જે ભાવ છે એ રાગ છે. એ રાગથી આ ચિદ લોક શાશ્વત ભીન છે, એક છે અને સર્વકારે તે પ્રગટ હશે. શકલ વ્યક્ત અસ્થિપણે તો પોતાની સત્તા, પોતાનું અસ્તિત્વ તે શકર વ્યક્ત છે. વસ્તુ તરીકે શકર વ્યક્ત છે, સર્વકારે પ્રગટ છે. આવા ચિત્ત સ્વરૂપ લોકને જ્ઞાની આત્મા સ્વયંમેવ એકલો અવલોકે છે, અનુભવે છે. માત્ર ચિત્ત સ્વરૂપ લોકને આ જ્ઞાની આત્મા સ્વયં એકલો અવલોકે અનુભવે છે, જેની અંદર દયા, દાન, વિકલ્પ, રાગનો પણ અભાવ છે. કેમ કે એ બધી ક્રિયા તો રાગ છે અને રાગથી ભીન છે ભગવાન આત્મા. આવો વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા, એનો પંથ અંતરમાં ધર્મીની ખરેખર ચીજ જોવો તો કંઈક જુદી જ છે, અલૌકિક છે. એ કોઈ ક્રિયા, કાંડ, રાગ, ભક્તિ, પૂજા, વ્રત, જાત્રા એ કોઈ ધર્મ નથી એવું એ દ્રઢપણે માને છે. એ રાગ છે ને એ રાગથી ભિન્ન ભગવાન આત્મા છે એવું એને યથાર્થપણે ભાવભાષણ છે. આવો જ્ઞાની આત્મા સ્વયંમેવ એકલો, રાગની અપેક્ષા છોડીને, સ્વયંમેવ એકલો એટલે રાગની અપેક્ષા છોડીને ભગવાન આત્માને અવલોકે એટલે કે અનુભવે છે. રાગની અપેક્ષાની, નિમિત્તની અપેક્ષાની, દેવ, શાસ્ત્ર, ગુરુની પણ અપેક્ષાની. માટે તેને નિરપેક્ષ કહી છે દરેક દ્રવ્યને. આ તો જીવ દ્રવ્યની વાત ચાલે છે. દરેક દ્રવ્ય નિરપેક્ષ છે, જેને કોઈની અપેક્ષા નથી, કેમ કે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. એવો ભગવાન આત્મા એકલો અવલોકે ને એકલો અનુભવે છે. આ ધર્મીની આ ખરેખર વાસ્તવિક ચીજ છે. ધર્મી એટલે દયા પારે, વ્રત કરે, ઉપવાસ કરે, એ ધર્મી નથી, એ ધર્મ નથી. ધર્મીને હોય ભૂમિકા અનુસાર, પરંતુ એ ધર્મ નથી, એ તો રાગ છે, શુભ ભાવ છે. સમ્યક દર્શન ચોથું ગુણસ્થાન
એની આ વાત ચાલી રહી છે. પાંચમું અને છઠ્ઠું તો મુનિ પણ થયું, એ તો કોઈક અલૌકિક ચીજ છે. પાંચમું ગુણસ્થાન શ્રાવકનું ગુણસ્થાન. અહીંયા તો સમ્યક દ્રષ્ટિ થયો, પોતાનો ભગવાન આત્મા, જ્ઞાયક ભાવ, નિત્ય ભાવ, શુદ્ધ ભાવ, ધ્રુવ ભાવ, એ ભાવ પોતાનો હોય એમ માનતો, પોતાનો માનીને એને એકલો પરની અપેક્ષા વિના જે અનુભવે છે, અવલોકે છે, તેનું નામ ધર્મી અને ધર્મ કહેવામાં આવ્યો છે. તો કરવા જેવું ખરેખર આ છે. પહેલી શ્રદ્ધા તો કરવી જોઈએ કે આ જ કરવા જેવું છે, એવી શ્રદ્ધા તો થવી જોઈએ, જેમાં રાગની મંદતાની ક્રિયાની પણ અપેક્ષા નથી. એવો ભગવાન આત્મા સંયમમેવ સ્વાભાવિક નિત્ય શાશ્વત લોક આત્મા સકર અવ્યક્ત એકલો અનુભવે છે, જેના જ્ઞાનમાં જાણવામાં આવે છે. લોક ઇતિ લોક, જ્ઞાનમાં જાણવામાં આવે છે. શરીર, વાણી, મન એ બધું તો પૂતગલ જડ માટી છે. અંદરમાં જે પાપનો રાગ, હિંસા, ચોરી, જૂઠ, વિષય ભોગ, એ બધું પાપ તત્વ, એ ભીન તત્વ છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા, જાત્રાનો ભાવ, એ રાગ પુણ્ય તત્વ છે, એ આત્મા નહીં. પુણ્ય અને પાપને આશ્રવ તત્વ જે જ્ઞાયક તત્વથી ભીન છે. ઓલું પૂતગલ લીધું એટલે કે અજીવ તત્વ, એ જીવ તત્વથી ભીન છે. તો અહીંયા કહે છે કે ચિત્ત સ્વરૂપ લોક જ મારો છે, એ રાગ નહીં. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એટલે શાસ્ત્ર જ્ઞાન નહીં. જાણક સ્વભાવ શાશ્વત, તે મારો લોક છે. આવો આલોકનો ને પરલોકનો ભય જ્ઞાનીને નથી. કેમ કે આલોક અને પરલોક તો પોતાનો ભગવાન આત્મા છે. માટે એને ખબર છે આનો ક્યારે વિરહ નથી થવાનો, તો એને ક્યાંથી એનો ભય રહે. પરંતુ આ સમજ્યા વગર અનંત કાળથી પોતાના ભગવાન આત્માના ભાન વિના, ચૈતન્યના દર્શન વિના આપણે રખડતા રહીશું. અનંતવાર મુનિપણું ધારણ કર્યું, દિગંબર સંત અનંતવાર થયા. યથા યોગ્ય 5 મહાવ્રતનું પાલન કર્યું, યથા યોગ્ય 28 મુરગુણોનું પાલન કર્યું. પોતાના માટે બનાવેલો ચોખાનો આહાર પણ ન લે. પરંતુ એ ક્રિયામાં ધર્મ મહિનો તે મિથ્યા દ્રષ્ટિ છે. આના ફળ સ્વરૂપે અનંત વાર આપણે નવમી ગ્રેવેક જઈને જઈ આવ્યા, 31 સાગરોપમનો આયુષ્ય ભોગવીને આવ્યા, પરંતુ ભાવનો અભાવ ન થયો. કેમ કે સૂક્ષ્મ રાગ પડ્યો હતો. સમ્યક દ્રષ્ટિ ધર્મની પહેલી સીડી વાળો એ ચીજ સ્વરૂપ લોક જ મારો છે એમ માને છે. રાગ મારો નથી, જડની ક્રિયા મારી નથી, જડ મારું નથી, સ્ત્રી, કુટુંબ, પરિવાર, ગામ, કુટુંબ, કબીલા, દુકાન એ મારા નથી. ચિત્ત સ્વરૂપ લોક જ મારો છે, એનાથી બીજો કોઈ લોક કે પરલોક મારો નથી. રાગ, સ્ત્રી, કુટુંબ, પરિવાર એ લોક મારો નથી. પરલોકની અંદર સ્વર્ગ અને નરકમાં જવું એ પરલોક, એ પણ આત્માનો નથી, એમ ધર્મી અંતરમાં અનુભવે છે. આ તો હજી સમ્યક દર્શનની વાત છે. ચારિત્ર તો એનાથી પણ આગળ અલૌકિક વાત પૂજ્ય ગુરુદેવ શીખે. પરંતુ સમ્યક દર્શન વિના ચારિત્ર આવે ક્યાંથી? અત્યારે તો કે પહેલા ચારિત્ર કરો, સમ્યક દર્શન તો આવશે. ચારિત્ર અને પહેલા સમ્યક દર્શન. સમ્યક દર્શન પૂર્વક જે ચારિત્ર છે તે નિશ્ચય ચારિત્ર છે. બાકી એ પણ નિશ્ચય ચારિત્ર હોય એને વ્યવહાર ચારિત્રનું નામ મળે છે. બાકી એ ચારિત્ર જ નથી, એ શુભ ભાવ છે. સમ્યક દર્શન વગરના દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા એ બધો શુભ ભાવ છે. અશુભથી બચવા માટે આવે, ધર્મીને પણ આવે, પરંતુ તેના અભિપ્રાયમાં પડ્યું છે કે આ ધર્મ નથી. ધર્મ આનાથી ભિન્ન ચીજ છે. સમ્યક દર્શન થયું એ માને છે મારો લોક તો કેવો છે? આનંદ કંદ. એનાથી પર રાગ, દયા, દાન, વિકલ્પ, શરીર, વાણી, મન, કુટુંબ એ લોક તો પરલોક, એ મારો લોક નથી. વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ ઉઠે છે ને, એ પણ ખરેખર મારો લોક નથી. એનાથી બીજો એટલે કે જ્ઞાયક સ્વભાવ એ મારો લોક છે. એનાથી ભિન્ન રાગ, દ્વેષ આદિ, શરીર આદિ, વાણી કે કુટુંબ કબીલા એ પરલોક છે, મારો લોક નથી. દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો રાગ એ પણ મારો લોક નથી.
મારો હોય મારી પાસે રે, જુદું પડે મારું નહીં. મારો હોય મારી પાસે રે, જુદું ન પડે. તો રાગ તો મારી પાસે રહેતો નથી, રાગ છૂટી જાય છે. રાગ છૂટે છે ને જીવને. જો રાગ પોતાનો હોય, સ્વભાવ હોય, ત્રિકારી સ્વભાવ, એનો ક્યારે અભાવ નથી થતો. તો રાગનો તો અભાવ થાય અર્યન દશા સિદ્ધ દશા. એ રાગ મારો સ્વભાવ નથી. રાગથી રહિત મારી ચીજ છે. ચૈતન્ય લોક એ જ મારો લોક છે, એ સિવાયનો મારો લોક બીજો કોઈ છે નહીં. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ પણ મારો નહીં, એ મારો નહીં. આ કોણ બોલે છે? કે જે ભાવિમાં તીર્થંકર પ્રકૃતિનો બંધ કરશે એવા તીર્થંકર ગોત્ર બાંધનારા જીવ એ આ વાત કરી રહ્યા છે કે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ મારો નહીં. મારો ચિત્ત લોક એ જ મારો લોક છે. પરંતુ લોકોએ અત્યારે આ અઘરું લાગે એટલે ટૂરમાં ધર્મ મનાવી લીધો ને વિપરીત માન્યતા ઘર કરી ગઈ. બસ વ્રત કરો, ઉપવાસ કરો, જાત્રા કરો, થઈ ગયો ધર્મ. મંદિર બનાવો, પૂજા કરો, એ બધો રાગ છે. આવે ભૂમિકા અનુસાર આવોય જોઈએ, પરંતુ તે ધર્મ નથી. એમાં અટકી ગયા ને એને ધર્મ માન્યો તો મિથ્યાત્વ છે. કેમ કે રાગ છે ને, રાગ આત્માનો સ્વભાવ નથી. ધર્મી પોતાના સ્વભાવથી જુદો વ્યવહાર રત્નત્રયના રાગને પણ પોતાનો માનતા નથી. સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ એ પણ પોતાનો નથી. આવો ભગવાન આત્મા એ ઉપર દ્રષ્ટિ પડીને જે અનુભવ થયો, તો ધર્મી એમ માને છે કે મારો લોક તો ચિત્ત લોક, ચિત્ત સ્વરૂપ લોક એ મારો લોક છે. રાગાદી મારો લોક ત્રણ કારમાં નથી, એવો જ એ અનુભવ કરે છે. પરંતુ આ ક્યારે આપણે આનો નિર્ણય કરશું? આખો દી સંસારમાં ભેળ્યા રહ્યા છીએ. ક્યારે વિચાર કરવાનો, નિર્ણય કરવાનો સમય મળશે? રખડવાના પંથ તો આપણે અનાદિકાળથી અત્યાર સુધીમાં અનંતવાર કર્યા, પરંતુ છૂટવાનો પંથ એક સેકન્ડ પણ ક્યારેય કર્યો નથી. એક સેકન્ડ માટે પણ અસંગીનો સંગ કર્યો નથી. એક સેકન્ડ માટે પણ નિત્ય ચીજ તરફ દ્રષ્ટિ કરી નથી. એક સેકન્ડ માટે પણ રાગથી વિરક્ત થઈને સ્વભાવમાં રક્તપણું કર્યું નથી. માટે એક સેકન્ડ પણ એનો સંગ કર્યો નથી. મુનિ થયા, નગ્ન દિગંબર મુનિ, હજારો રાણીઓ છોડીને પંચમહાવ્રતનું પાલન નિરતિચાર કર્યો. પણ એ તો રાગ છે. રાગ એ મારો લોક નહીં. મારો લોક તો રાગથી ભિન્ન જ્ઞાયક ભાવ એ મારો લોક છે. એ મારી ચીજ છે. રાગાદી મારી ચીજ નથી. રાગાદી મારી ચીજ નથી તો શરીર, કુટુંબ, કબીલા તો મારાથી એના પ્રદેશો સર્વત્ર પૃથક છે. એ મારી ચીજ ક્યાંથી હોય? રાગ દ્વેષ આદિ તો મારી પોતાની પર્યાયમાં થાય. એ મારી ચીજ નથી તો પછી શરીર, કુટુંબ, કબીલા એ તો મારી ચીજ કેવી રીતે હોય? આવા સાચા સંત, મુનિ, ધર્માત્મા જેને અંતરમાં આનંદની અંદર લીન થવાની જાગૃત દશા ઉગ્રપણે પ્રગટ થઈ છે. એવા મુનિને અથવા સંકિતિને પોતાનો લોક કેવો? આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, નિત્ય પ્રભુ, શાશ્વત વસ્તુ. પર્યાય બદલતી રહેશે, પણ આ તો કેવી શાશ્વત છે. મારો લોક છે એમ કોણ માને? પર્યાય માને છે. મારો લોક છે એમ પર્યાય માને છે. પર્યાય એમ માને છે કે એ મારો લોક છે. કોણ? ચિત્ત સ્વરૂપ એ મારો લોક છે. પણ હજી પર્યાયની જ ખબર ન પડે તો હજી પર્યાય શું ઈ જ ન ખબર પડે તો કે પર્યાય અવસ્થા પણ હું નહીં, હું તો શાશ્વત સિદ્ધ ઘન સ્વરૂપ છું એમ અવસ્થા માને છે. કેમ કે નિર્ણય તો અનિત્યમાં થાય, નિત્યનો નિર્ણય. આવો ભગવાન આત્મા શાશ્વત ચિદાનંદ સ્વરૂપ વસ્તુ વિચારત ધ્યાવેત મન પાવે વિશ્રામ. કે આત્મા વસ્તુ જેની અંદર અનંત ગુણો વૈસા છે, એવું વસ્તુ વિચારત ધ્યાવે મન પાવે વિશ્રામ. અનુભવ તાકો નામ રસ સ્વાદત સુખ ઉપજે.
અતિન્દ્રિય આનંદનો રસ પર્યાયમાં આવો. વસ્તુ વિચારક ભગવાન વસ્તુ ત્રિકારી નિત્યાનંદ પ્રભુ અનાદિ અનંત છે, તેનો કોઈ કરતા નથી. સ્વયંસિદ્ધ વસ્તુ શાશ્વત સ્વરૂપ છે. એનો વિચાર ધ્યાવાથી મન પામે વિશ્રામ, એટલે બધા પ્રકારના વિકલ્પો તે વિરામ પામી જાય છે, વિલય પામી જાય છે. અતિન્દ્રિય આનંદના રસનો સ્વાદ લે છે. આનંદની દશા ઉત્પન્ન થાય છે. એ સુખ અલૌકિક સુખ છે, શાશ્વત સુખ છે. દુનિયાના બહારના સુખની કે આપણે જે કલ્પના કરી છે એ તો મૂઢ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. ઇન્દ્રિયોમાં સુખ, પૈસામાં સુખ, શરીર નિરોગી હોય. ઘણા આપણે અભિમાન કરીને આટલી ઉંમર થઈ પણ હજી સુધી મેં જિંદગીમાં ક્યારે હોસ્પિટલમાં દાખલ નથી થયો, મેં ક્યારે દવા લીધી નથી. એ તો પૂર્વે કરેલા પરિણામોને આધીન કર્મનો ઉદય એ પ્રકારનો છે. અભિમાન કરે તે બધું તારાથી ભિન્ન ચીજ છે. ઇન્દ્રિયોમાં સુખ, પૈસામાં સુખ, સ્ત્રીમાં સુખ એ મૂઢ અજ્ઞાની જીવ છે. પોતાના આનંદ અને સુખને ભૂલીને પરમા સુખ માને એ ચાર ગતિમાં રખડે છે. એને સંસારને સફર કર્યો, મોક્ષને અફર કર્યો છે. અહીંયા તો રસ સ્વાદત સુખ ઉપજે, એટલે ભગવાન આત્મા જે આનંદ મૂર્તિ એનો સ્વાદ લેતા અતિન્દ્રિય આનંદનું સુખ ઉત્પન્ન થાય છે. અનુભવ તાકો નામ, એનું નામ આત્માનો અનુભવ અને આત્માના રસનો સ્વાદ કહેવામાં આવે છે. આવો માર્ગ દિગંબર મત સિવાય ક્યાંય જોવા મળતો નથી. ધર્મીની દ્રષ્ટિ જેને સમ્યક દર્શન થયું, એક સમ્યક દર્શનમાં પૂર્ણાનંદ નાથની પ્રતીતિ આવી, સાથે અતિન્દ્રિય આનંદનો અનુભવ એટલે કે રસના સ્વાદના સુખની ઉત્પત્તિ થઈ. આવી ધર્મીની દ્રષ્ટિ છે. લોકોને એમ લાગે આ તો એકલી નિશ્ચયની વાતો કે વ્યવહાર તો કહેતા નથી. તો પૂજ્ય ગુરુદેવ છે વારંવાર કહે છે વ્યવહાર તારો ક્યાં છે? એ તો ખરેખર વ્યવહાર તો અસત્યાર્થ છે. વ્યવહારને તો અભવીએ પણ અનંતવાર કર્યો, અભવી જીવ પણ વ્યવહાર અનંતવાર કર્યો. અભવી જીવ પણ દેશના લબ્ધિ સુધી અનંતવાર જેવો છે. 5 પ્રકારની લબ્ધિ છે ને, ક્ષેક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ, ચોથી પ્રાયોગ્ય લબ્ધિ સુધી અનંતવાર જેવો છે અભવી જીવ પણ. એટલે ભવી ને અભવી બંને. કરણ લબ્ધિની અંદર જે જીવ જાય છે તે સમ્યક દર્શનને પ્રાપ્ત થાય છે. અધકરણ, અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણ, એના 3 ભેદ પડે છે. તો અભવી જીવે પણ વ્યવહાર તો અનંતવાર કર્યો છે. માટે કીધું ને મુનિવ્રત ધાર અનંત બેર ગ્રેવ્યક ઉપજાયો, પણ આત્મજ્ઞાન બિન લેસ સુખ નો પાયો. 5 સમિતિ, 5 મહાવ્રત, 3 ગુપ્તિના નિર્દોષ પાલન કર્યા. એને માટે હાર કરીને આપી અને પાણીનું બિંદુ આપે તો ન લે, એવી ક્રિયા પણ અનંતવાર કરી. પણ એ રાગની ક્રિયા છે. પણ રાગથી ભગવાન ભીન એવા આત્માનું જ્ઞાન કર્યું નહીં, ને આત્માના જ્ઞાન વિના સુખ એને મળ્યું નહીં. એ પંચ મહાવ્રતના પરિણામ ખરેખર દુઃખ છે, બંધનું કારણ છે, આત્માના ભાન વિના. પરંતુ આ ઉતરતો નથી. અનંતકાળમાં નરક નિગોડમાં રખડતા એમાંથી આવ્યા આપણે માણસ થયા, મનુષ્યપણું મળ્યું, સંઘની પંચેન્દ્રિયપણું મળ્યું, પણ ભાન ન મળ્યું. કઈ ધર્મના નામે પણ ગોટા કર્યા. રાગની ક્રિયા કરો તો ધર્મ થાય. અહીં તો કહે છે પોતાનો ભગવાન આત્મા ચિદ ઘન આનંદ કંદ, એ જ મારી ચીજ છે, એ સિવાયની બધી ચીજ એ મારી ચીજ નથી. રાગાદી પણ મારી ચીજ નથી. આ ધર્મીની દ્રષ્ટિ છે. આ સમ્ય દ્રષ્ટિનો ભાવ છે. જ્ઞાની વિચારે છે, જાણે છે કે આ નાયક સ્વભાવ સિવાય મારી કોઈ ચીજ મારી નથી, કોઈ પર મારી ચીજ નથી. જેને આત્માના જ્ઞાયક ભાવનું ભાન થયું, જ્ઞાયક ભાવનો સ્વાદ લીધો, જેને જ્ઞાયક ભાવનો સુખનો પર્યાયમાં અનુભવ થયો, એ સમકીતી
તેથી સમકીતીને આ લોક અને પરલોકનો ભય ક્યાંથી હોય? આ લોકમાં મારી આ સામગ્રી છે, આ મારો વૈભવ છે, તે મરતા સુધી રહેશે કે નહીં રહે? વૃદ્ધાવસ્થા આવશે તો આ બધી સામગ્રી રહેશે કે નહીં રહે? એ ચિંતા સમકીતીને હોતી નથી. વૃદ્ધ થઈશ અને શરીર જીર્ણ થઈ જશે તો આ સામગ્રી શું કરશે? એવી ચિંતા નથી. એમ પરલોકની ચિંતા નથી. અહીંથી ક્યાં જઈશ? સ્વર્ગમાં જઈશ, મનુષ્યમાં જઈશ, નરકમાં જઈશ? ખરેખર હું સ્વર્ગમાં કે મનુષ્યમાં કે નરકમાં હું જતો જ નથી. મારો આત્મા મારામાં છે, હું ત્યાં જઉં છું. ક્ષેત્રની અપેક્ષાએ બોલાય સ્વર્ગમાં ગયો જીવ, નરકમાં ગયો. વાસ્તવમાં તો પોતાના સ્વચતુષ્યમાં છે, પોતાના દ્રવ્ય ક્ષેત્રકાર ભાવમાં છે. તો કે હું મારો આત્મા મારામાં છે, હું ત્યાં જઉં છું. હું ક્યાં બી સ્વર્ગ નરક આદિમાં જઉં છું. આવો પરનો ત્યાગ તો આત્મામાં છે જ નહીં, કેમ કે પરના ત્યાગ ગ્રહણથી તો ભગવાન આત્મા શૂન્ય છે ને શક્તિ. પણ રાગનો ત્યાગ પણ આત્મામાં યથાર્થપણે છે કે નહીં? કારણ કે રાગરૂપ આત્મા થયો જ નથી, તો રાગનો ત્યાગ કરવાનો ક્યાંથી આવ્યો? અનાદિકાળથી આપણે અજ્ઞાની દશામાં રખડી છીએ. એક તો આખો દી ધંધાનું કામ, પછી સ્ત્રી કુટુંબ કબીલાને સાચવવાનું, એ ભોગમાં દિવસ ચાલ્યો જાય છે. 6-7 કલાક ઊંઘ કરવી, કદાચિત કલાક ટાઈમ મળે ભગવાનના દર્શન કરવા જાય, ભૂખતા પૂજા કરે, ભક્તિ કરે, એમાં સમય ચાલ્યો જાય છે. અને કદાચ ક્યાંક સમજવા બેસે તો સામે જે બેઠો હોય ઉપર ગાદીએ, એ જે કે માની લે, કેમ કે પોતે તો પરીક્ષક નથી, પોતાનો તો અભ્યાસ નથી, લૂંટાઈ જાય છે. પૂજ્ય ગુરુજી શીખે છે. તો જ્ઞાનીને આ લોકનો ને પરલોકનો ભય ક્યાંથી હોય? એ તો પોતે નિરંતર પોતાના ભગવાન આત્માને અવલોકે અનુભવે છે. ચાહે તો ધંધા પાણીમાં દેખાય, છતાં જ્ઞાની તો જ્ઞાનનો જ નિરંતર અનુભવ કરે છે. જ્ઞાતાપણાની પર્યાયનો એ કરતા છે. જ્ઞાની પણ ધંધા પાણીમાં દેખાય બેઠેલો, ધંધો કરતા દેખાય, કુટુંબ કબીલામાં દેખાય, ગ્રસ્ત દશામાં, પરંતુ એ જ્ઞાનનો જ નિરંતર અનુભવ કરે છે. એ જ્ઞાતાપણાની પર્યાયનો એ કરતા છે. પોતે નિરંતર નિશંક વર્તો થકો, એને કોઈ શંકા નથી આ લોક, આ સિવાયનો કોઈ લોક મારો છે, આ લોક મારો છે ને પરલોક મારો છે, એવી એને ચિંતા નથી, એની શંકા નથી. મારો લોક તો ચૈતન્ય લોક, જેનો મને ક્યારેય વિરહ થવાનો નથી. એવો નિશંક નિરંતર વર્તો થકો સહજ જ્ઞાનને તે સદા અનુભવે છે. જે જાણક સ્વભાવ, જાણન સ્વભાવ, ત્રિકારિક નાયક સ્વભાવ, એનો સદા અનુભવ કરે છે. સદા એટલે નાખ્યું ત્રિકાર. ધર્મી તો ત્રિકાર, ભૂત, ભવિષ્ય અને વર્તમાન, એમાં આત્માના જ્ઞાનને જ અનુભવે છે. એ અંતરમાં પોતાના સ્વભાવમાં સ્વયં નિરંતર નિશંક વર્તો થકો સદા ત્રિકાર અનુભવ કરે છે. ભવિષ્યમાં આમ થશે ને ભૂતમાં આમ હતું એમ નહીં. એક તો નાયકનો અનુભવ ત્રિકાર પોતાનામાં કરે છે. ભવિષ્યમાં સ્વર્ગમાં જાય તો પણ પોતાના અનુભવમાં રહેશે, મરીને નરકમાં જાય તો પણ પોતાના અનુભવમાં. સમ્યક દર્શન થયા પહેલા નરક ગતિનું આયુષ્ય બંધાઈ ગયું તો નરકમાં જાય. તો કે સમકીતી સ્વર્ગમાં જાય? તો કે ના, એ તો ત્યાં પણ પોતાના અનુભવમાં રહેશે. ત્યાંથી મરીને મનુષ્ય ભાવ થાય, મનુષ્ય ભાવ ખાય તો પણ કે તો જ્ઞાનના અનુભવમાં રહેશે, જ્ઞાનની પર્યાયના અનુભવમાં રહેશે. જ્ઞાન મારો સ્વભાવ છે ત્યાં રહેશે. આવી આ ચીજ છે, પહેલું એનું જ્ઞાન તો કર. તો કે આ ભાવમાં જીવન પર્યંત અનુકૂળ સામગ્રી એને રહેશે કે નહીં રહે, એવી ચિંતા રહેવી એ આ લોકનો ભય. ધર્મીને એ ચિંતા નથી. આટલા પૈસા સંગ્રહી રાખીએ, આટલો માલ રાખીએ, મોટી ઉંમરના થઈ તો કામ લાગે. સ્ત્રી મરી જાય પછી બીજી ન હોય તો સેવા કોણ કરશે, એટલે બીજી પરણીને લગ્ન કરવા, એવી ચિંતા જ્ઞાનીને થતી નથી.
બાહ્યની સામગ્રી મરણ પર્યંત રહેશે કે નહીં એ ચિંતા જ્ઞાનીને હોતી નથી. એવી ચિંતા રહે તે આ લોકનો ભય છે. પરભવમાં મારું શું થશે? દેહ છોડીને હું ક્યાં જઈશ? દેહ તો છૂટશે તો ક્યાં જશે? અહીં તો અમુક વખત રહેશે, પરલોકમાં ક્યાં જઈશ? એવી ચિંતા રહેવી તે પરલોકનો ભય છે. પરંતુ જ્ઞાનીને ભય હોતો નથી, કેમ કે ચૈતન્ય જ મારો નિત્ય લોક છે. પરલોકમાં મારે ક્યાં જવાનું છે? તો અહીં કહે છે પ્રભુ પરલોકમાં ક્યાંય જઈશ એવી ચિંતા ચમકીતી નથી, કેમ કે પરલોકમાં જઈશ પણ હું તો મારી પર્યાયમાં જ રહીશ. પરલોકમાં હું દેવલોકમાં નથી જતો. સૈનિક રાજા શાહી શંકિતી નરક આયુનો બંધ કર્યો હતો. પછી ભગવાન પાસે તીર્થંકર ગોત્ર બાંધ્યું, કેવરી શુદ્ધ કેવરીની સમી. તો વર્તમાનમાં 24,000ની સ્થિતિએ, 84,000 વર્ષની સ્થિતિએ પહેલી નરકમાં છે. ત્યાંથી નીકળીને પહેલા તીર્થંકર થશે. પણ કહે છે શાહી શમકી ત્યાં અહીંયા હતા તોય ચિંતા નહોતી કે હું ક્યાં જઈશ. નરકમાં નથી જતો, હું તો મારી પર્યાયમાં જ ત્યાં રહીશ. આવતી 24ના પહેલા તીર્થંકર થવાના, પણ કે હું નરકમાં નથી. આના ઉપર એક પ્રશ્ન પણ થયો હતો શ્રીમદજીને લૌકિકમાં કે શ્રી કૃષ્ણ ક્યાં છે? ખરેખર તો વિરોધ કરવા અને સમાજનું સમતોલન બગાડવા માટે કોઈએ પ્રશ્ન કર્યો હતો, પણ જ્ઞાની હતા. જવાબ પણ એવો જ આપ્યો, શ્રી કૃષ્ણ આત્મામાં છે. કેમ કે ઓલે સાંભળેલું, જૈન ધર્મમાં શ્રી કૃષ્ણ અત્યારે નરકમાં છે. થવાના છે ભગવાન, પણ અત્યારે તો નરકમાં છે. તો એ જો બોલે જાહેરમાં તો સમાજનું સમતોલન ચાલ્યું જાય. તો કે શ્રી કૃષ્ણ આત્મામાં છે. એમને પાપ માંડ્યા, નરકમાં ગયા છે, પરંતુ એ નરકમાં નથી ગયા. સમકીતી તો આત્મામાં છે, નરકના ક્ષેત્રમાં નથી, આયુષ્યમાં છે. એ પોતાના આત્મામાં છે. આયુષ્ય બાંધ્યું તો નરક ક્ષેત્રમાં ગયા. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની દેહને છોડીને કદાચિત નરકનું આયુષ્ય બંધાઈ ગયું હોય તો નરકમાં જાય તો એ નરકમાં નથી, એ આત્મામાં છે. કોઈ સમ્યક દ્રષ્ટિ હોય ને એ પહેલા તિર્યંતનું આયુષ્ય બંધાઈ ગયું હોય તો એ નરકમાં તો ન જાય, પણ તિર્યંત ભોગભૂમિમાં જાય. 3 પલ્યનું આયુષ્ય અને 3 ગાંવ ઊંચા થાય તોય કે એ ત્યાં ગયો, પણ એ તો ભગવાન આત્મામાં છે. એ જુગલિયા ખરેખર થયા જ નથી. પોતાના સ્વભાવની દ્રષ્ટિમાં જ્યાં આવ્યો તો એની દ્રષ્ટિ ત્યાંથી ખસતી નથી. તેમાંથી હતીને રાગમાં કે પરલોકમાં ક્યાં જાય? સદા તેની અંદર જ રહેશે. જેને પોતાનો ભગવાન આત્મા પૂર્ણાનંદ ચીજને જ્યાં પ્રતીતમાં અનુભવમાં લીધી, તો એ હવે કે છે રહેશે ક્યાં? એ તો પોતાનામાં રહે. સ્વર્ગમાં રહે તો વ્યવહારિક કથન છે, પોતાનામાં રહેશે. નરકમાં ગયા તો કે ના, પોતાનામાં છે. તિર્યંચમાં ગયા તો કે ના. માટે શ્રીમદજીને આ પ્રશ્ન થયો હતો. એમને જવાબ આપ્યો, શ્રી કૃષ્ણ સમકીતી ધર્માત્મા હતા. એ જ્યાં છે ત્યાં આત્મામાં છે. સમકીતીની ધર્મીને આ લોકની પરલોકની ચિંતા નથી, કે મારો લોક અને પરલોક, મારો ચિત્ત સ્વરૂપ લોક એ જ મારો છે. માટે જ્ઞાની જાણે છે કે આ મારો ચૈતન્ય જ મારો એક નિત્ય લોક છે, જે સર્વ કાર્ય પ્રગટ હશે. ધ્રુવ વસ્તુ તો સદાકાર વ્યક્ત પ્રગટ વસ્તુ છે. પર્યાયની અપેક્ષા પર્યાયને વ્યક્ત કહી તો એને અવ્યક્ત કીધું વસ્તુને. પણ વસ્તુ તરીકે જોવો તો પોતાની અપેક્ષાએ તે વ્યક્ત પ્રગટ નિત્ય વસ્તુ છે. પ્રગટ જ વસ્તુ પ્રગટ છે. કાયમી ચીજ વ્યક્ત પ્રગટ છે. પર્યાયની અપેક્ષાને અવ્યક્ત કીધું, એ અપેક્ષા જુદી છે. વસ્તુ તરીકે જે છે તો પ્રગટ વસ્તુ છે, સર્વ કાર્ય પ્રગટ છે. આ સિવાય કોઈ મારો બીજો લોક નથી, ના મારો ચૈતન્ય સ્વરૂપ લોક કોઈથી બગડ્યો નથી ને બગડતો પણ નથી. આવું જાણતા જ્ઞાનીને લોકનો અને પરલોકનો ભય ક્યારેય ન હોય. આની આ વિશેષ ચર્ચા આવતીકાલે કરશું અને પછી આગળ બીજા ભય ઉપર જશું. આ 2 ભય પૂરા થયા, થોડું બાકી છે. તો આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી, જાણીને, પ્રતીતિ કરી અને શીઘ્ર વિતરાગતાને પ્રાપ્ત કરી અને પૂર્ણ દશા તરફ જઈ એવો પુરુષાર્થ પ્રબળ થાય એવી ભાવના વ્યક્ત કરતા આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. જય જિનેન્દ્ર. જીનવાણી સ્તુતિ.
शुद्धा धर्म संसाधनी धर्मशाळा मुदाता पनीर शनी मेघमाळा महामोहविध्वंसनी मोक्षदानी नमो देवी भागेश्वरी जैनवाणी नमो देवी भागेश्वरी जैनवाणी नमो रिंगटाणं नमो सिद्धाणं नमो हिरणं नमो वैजणं नमो लेसव श्रवणं चट्टारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम साओ मंगलम केवली पंतो धर्मो मंगलम चट्टारी लोगोत्तमा अरिहंता लोगोत्तमा सिद्धा लोगोत्तमा साओ लोगोत्तमा केवली पंतो धर्मो लोगोत्तमा चट्टारी शरण भोजामी अरिहंते शरण भोजामी सिद्धे शरण भोजामी साओ शरण भोजामी केवली पंतो धर्मो शरण भोजामी बोलिए श्री पंच परमेश्वरी भगवंतोनो जय हो बोलिए श्री जिनवाणी मातनो जय हो बोलिए श्री परम जय परमोकारी श्री सद्गुरु देवनो जय हो बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो।